નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ આજે 20મા દિવસમાં પ્રવેશી છે અને સમસ્યા હજુ સુધી યથાવત રહેતા આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું છે। લાંબા સમયથી ચાલતી પોતાની માંગણીઓ વિશે કોઈ નિરાકરણ ન મળતા આજે આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે ચેરમેન, વાઇસ ચેરમેન તથા સમિતિના સભ્યોને સમિતિની વડી કચેરીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। પ્રવેશ કરતા પહેલા તેઓએ અમારી માગણી સાંભળવી પડશે અને સમાધાનની ખાતરી આપવી પડશે। હડતાલ ઉપર રહેલા કર્મચારીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી ન્યાયસંગત માંગણીઓ માટે લડી રહ્યા છે, જેમાં પગાર સમીકરણ, કામગીરીનું પ્રમાણભૂત મૂલ્યાંકન અને ભવિષ્ય નિર્ધારણ સહિતના મુદ્દાઓ સામેલ છે, પરંતુ તંત્ર દ્વારા ગુમસુદા વલણ અપનાવવામાં આવી રહ્યું છે। આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દરખાસ્તો નહીં સ્વીકારાય તો આવનારા દિવસમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જવાબદાર તંત્ર રહેશે। સ્થિતિ ઉપર તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી। અમારે જે કાયમીકરણનો પ્રશ્ન છે છેલ્લા 33 વર્ષથી છે અને એને લઈને અમે આજે 20 દિવસથી હડતાલ ઉપર બેસેલા છે। ત્રણ વાર અમે સામાન્ય સભામાં રજૂઆત કરી ચૂક્યા છે। આપ સૌએ જોયું છે એ મુજબ કે મેયરશ્રી હોય, ડેપ્યુટી મેયર હોય, કમિશનર હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય, કોઈક અમારું આવેદનપત્ર લેવા તૈયાર નથી, કોઈ અમારી સાથે વાત કરવા તૈયાર નથી। એવી જ રીતે શિક્ષણ સમિતિની વાત કરીએ તો આપણે ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય, 15 સભ્યો હોય કે પછી શાસના અધિકારી હોય, અત્યાર સુધી અમને કોઈ ઓફિશિયલી મળવા નથી આવ્યું। આજે પ્રવેશ ઉત્સવની મિટિંગ હોય, બધા સભ્યો આવવાના છે, શાસના અધિકારી આવવાના છે, એટલે અમે એમને સામેથી ચાલીને મળવા માટે આજે અહીંયા ગેટ પાસે ઊભા છે। 15 સભ્યો હોય, ચેરમેન, વાઇસ ચેરમેન, શાસના અધિકારીને આજે અહીંયા અમે ઊભા રાખીને એમની સાથે કામની અમે ચર્ચા કરવાના છે। આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે, એના માટે તમે શું કહો? પ્રેસ કોન્ફરન્સ તો હવે એક પ્રક્રિયાનો ભાગ છે, પ્રવેશ ઉત્સવ છે એ રાખે, પણ સાથે સાથે કહ્યું એ મુજબ કે ઉપર જતાં પહેલાં તમારે અમને મળવું પડશે। અગાઉ પણ અમે કહ્યું છે કે એમના માટેની જે સમિતિ બની છે એ ઉપરાંત અમારા સમિતિના સભ્ય છે, અમારા ચેરમેન શ્રી છે, એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને ચર્ચા ચાલુ છે। આ બધું 20 દિવસ હજુ સુધી કોઈ પણ જવાબ નથી મળી રહ્યો લોકોને। લાંબા વર્ષ સમયથી પેન્ડિંગ મુદ્દો છે એટલે સ્વાભાવિક ચર્ચાઓ લાંબી ચાલે એટલે એનું પ્લાનિંગ કરી રહ્યા છે અને હાલ પણ ચેરમેન શ્રી અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે ઉચ્ચ કક્ષાએ। જોઈએ એવું નથી, આમાં નોકરીની અને કાયમી કરવાનો મુદ્દો છે એટલે એની બધી ટેકનિકલિટી અને એ બધું જોઈને આ ડિસિઝન લેવાનું।